सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः तुष्टुवागुंसस्तनूभिः तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः। शान्ति शान्ति शान्तिः। ગઈકાલે આપણે જોયું 13 અને 14મા મંત્રમાં આત્માનું વર્ણન જોયું. આત્મા શું છે? એટલે કે હું ત્રણેય પૂરનો સ્વામી છું. પુરત્રયે ક્રીડતિ એ કોણ છે? એનો સ્વામી છું. આ ત્રણેય અવસ્થાઓ મારા ત્રણ અવસ્થાને કઈ આપણે ગઈકાલે જોયું કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ મારામાંથી જ ઉદ્ભવ થાય છે. પણ હું કેવો છું? આ ત્રણેય અવસ્થાથી સ્વતંત્ર અસંગ એ હું છું. અને પછી સાથે એ પણ યસ્મા જાયતે પ્રાણ મન સર્વેન્દ્રિયાણી છે. છેલ્લે કાલે જોયું એ પ્રમાણે કે આ જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ. પણ હવે આ ઉત્પત્તિ તો થઈ, પણ એના જે સ્વામી છે અને એ અને મારા વચ્ચે શું સંબંધ છે? એટલે કે આમ જોવા જઈએ તો શાસ્ત્ર છે તત્વમસી એ તું છે એની વાત હવે પછી 16મા મંત્રમાં કરે છે. તો આપણે 16મા મંત્ર વાંચીશું.
16મો મંત્ર. યત પરમ બ્રહ્મ સર્વાત્મા વિશ્વસ્યાયતનમ મહત સૂક્ષ્મતરમ નિત્યમ તત્વમેવ ત્વમેવ તત. એટલે કે યત પરમ બ્રહ્મ સર્વાત્મા. યત એટલે કે જે પ્રસિદ્ધ છે. કોણ? જે યત એટલે અત્યાર સુધી જેની વાત કરવામાં આવી. એટલે યત એટલે જે પ્રસિદ્ધ છે. કેવું છે? પરમ પરમાત્મા કે યત પરમ બ્રહ્મ સર્વાત્મા વિશ્વસ્યાયતનમ મહત. યત એટલે જે પ્રસિદ્ધ છે. પરમ એટલે જે શ્રેષ્ઠ ઉત્કૃષ્ટ છે. સર્વશ્રેષ્ઠ. પરમ એટલે સર્વશ્રેષ્ઠ ઉત્કૃષ્ટ છે. તે કોણ છે? બ્રહ્મ. બ્રહ્મ એટલે શું? બ્રહ્મ એટલે બ્રહ્મ એવું નહીં. બ્રહ્મ એટલે જે દેશ કાળ અને વસ્તુની મર્યાદાથી શૂન્ય છે. એટલે કે જેને દેશ કાળ કે વસ્તુની કોઈ મર્યાદા નડતી નથી. એટલે આપણે પણ સમયની મર્યાદાથી પર થઈ છે ના, વ્યવહારમાં સમયની મર્યાદા છે. આ મારા શાસ્ત્રને બતાવે છે. શાસ્ત્રોને બતાવે છે કે દેશ કાળની મર્યાદાથી રહિત અને સર્વાત્મા. સર્વાત્મા એટલે એ સર્વનો આત્મા છે. સર્વાત્મા એટલે કે આ સર્વ જગતનું અધિષ્ઠાન છે. એટલા માટે આગળ જઈએ તો આ સર્વ જગતનું નિમિત્ત અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. ઉપાદાન કારણ કોને કહેવાય? કે જેમાંથી કોઈ પણ વસ્તુની ઉત્પત્તિ થઈ, એમાં સ્થિતિ છે અને એમાં જ લય થાય છે. જેમ કે આપણો મિત્ર ઘડો. આ ઘડા છે એનું ઉપાદાન કારણ કોઈ છે? તો કે માટી. કેમ? કે માટીમાંથી ઘડો બન્યો. અત્યારે પણ એની સ્થિતિ માટીમાં છે અને આ કદાચ તૂટી જાય તો પણ ક્યાં જાય? માટીમાં. એટલે માટી એનું ઉપાદાન કારણ છે. પણ નિમિત્ત કારણ તો બીજું છે. કોણ છે? ઘડાને બનાવનાર કુંભાર. પણ કેવો છે? બુદ્ધિશાળી છે. એને ઘડાને બનાવવાનું જ્ઞાન પણ છે. આપણને ઘડો બનાવવાનું કહે તો શું થાય? આપણે ન બનાવી શકીએ, કારણ કે એના માટે બધા નહીં બતાવે કે આમ ચાકડો ચલાવો ને આમ કરજો ને તેમ કરજો, પણ કંઈ થાય નહીં. એટલે બુદ્ધિ પણ છે. પણ ઘડાના સંદર્ભમાં કહીએ તો નિમિત્ત કારણ અને ઉપાદાન. નિમિત્ત કારણ કોણ છે? કુંભાર. ઉપાદાન કારણ છે માટી. બંને જુદા છે. પણ આ બ્રહ્મ સર્વાત્મા કહ્યું એ કેવા છે? અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. એટલે નિમિત્ત કારણ પણ બ્રહ્મ છે, પરમાત્મા છે. ઉપાદાન કારણ પણ પરમાત્મા છે. એવું બને? અમને તો કંઈ ખબર નથી. તો કે હા, મુંડક ઉપનિષદમાં મુંડક શ્રુતિમાં કહે છે કે ભગવાન જે અભિન્ન ઉપાદાન કારણ માટે ઉપનિષદમાં એક દ્રષ્ટાંત આપે છે. એમ જ્યાં કરોડિયો તમે જો સ્વામીજી હંમેશા કહે કે બહુ બુદ્ધિશાળી છે કરોડિયો. ગમે ત્યાં ઝાડુ નહીં બાંધે. એને ખબર છે કે માતા ગૃહિણી અહીંયા ક્યારેય હાથ ફેરવતી નથી, ત્યાં જ જઈને બાંધવાનું. અને એટલે એનામાં બુદ્ધિમત્તા છે. ક્યાં મારે ઝાડુ બનાવવું, પણ એના માટે ઉપાદાન કારણ એ મટીરિયલ ક્યાંથી લાવે છે? પોતાનામાંથી છે. પોતાનામાંથી ઝાડ કાઢીને એ ઝાડુ બનાવે છે. એટલે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. એથી પણ આગળ જોઈએ તો આપણે પણ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ લગભગ દરરોજ બનીએ છીએ. ક્યારે? સ્વપ્ન અવસ્થામાં. સ્વપ્ન અવસ્થામાં જે કાંઈ અનુભવ કર્યો, કારણ કે કુંભના મેળામાં 144 વર્ષે આ કુંભ મેળો આવે છે. બહુ જ પવિત્ર છે અને આ છે. અને બહુ જવાની ઈચ્છા હતી. ચાલવાનું એટલું બધું છે ને નથી જઈ શકાય. પણ ઊંઘમાં જ સ્વપ્ન આવ્યું અને આપણે
કુંભના મેળામાં પહોંચી ગયા, પ્રયાગરાજ પહોંચી ગયા અને બહુ નજીક જગ્યા મળી ગઈ, ચાલવું ન પડ્યું. કેમ? કારણ કે સંન્યાસીઓના જે મઠ હોય ને એ લોકોને ગાડી પણ આપી હોય, એની ગાડીમાં અમને એમના અનુગ્રહથી બેસવા મળી ગયું અને છેક પહોંચી ગયા કિનારે, સ્નાન કર્યું અને પાછા એ વખતે જે કંઈ કુંભનો મેળામાં આપણે ગયા, કોઈના મઠમાં ઉતર્યા, ગાડી મળી અને સ્નાન કર્યું, બધું કોણ હતું? હું જ. મારામાંથી જ આ બધું ઉત્પન્ન થયું છે. અને જ્યારે જાગી ગયા ત્યારે કેમાં થયું? મારામાં. એટલે ઉપાદાન કારણ કોણ છે? નિમિત્ત કારણ કોણ છે? એટલે સ્વપ્ન સરસ દ્રષ્ટાંત છે. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. એ રીતે પરમાત્મા પણ આપણા આ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. પછી આગળ કહે છે એટલે યત પરમ, જે ઉત્કૃષ્ટ છે, જે બ્રહ્મ છે. બ્રહ્મ એટલે જેમાં કોઈ પ્રકારની મર્યાદા નથી, પરિચ્છિન્નતા નથી, કઈ દેશ, કાળ અને વસ્તુની. અને સર્વાત્મા અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ, બધાનો એ આત્મા છે. પછી હવે કહે છે શું છે શબ્દ? વિશ્વસ્યાયતનમ મહત. મહત એટલે મહાન. વિશ્વનો આયતન આધાર છે. આ બ્રહ્મ એ કેવું છે? સમગ્ર બ્રહ્માંડનું અધિષ્ઠાન છે. આયતનમ કર, અધિષ્ઠાન. આ બ્રહ્મ છે એ સર્વનો આધાર છે, સમગ્ર વિશ્વનો આધાર છે. એટલે કે આજે સમગ્ર વિશ્વમાં નક્ષત્ર, તારા, ગ્રહો, સૂર્ય, ચંદ્ર, પૃથ્વી બધાનો એ કેવો છે? આધાર. એના માટે આધાર છે એટલે ચૈતન્ય છે. એ ચૈતન્ય માટે ચૈતન્ય કયો? આધાર કયો? બ્રહ્મ કહીએ, પરમાત્મા કહીએ. ચૈતન્યનો અનુભવ આપણે કરીએ જ છીએ. ક્યારે? જ્યારે સૂઈ જઈએ ત્યારે કશું જ નથી હોતું, આ જગત કે કશું જ નથી હોતું, પણ હું જે છું ચૈતન્ય છું, સભાન છું. એ પરમાત્મા માટે બૃહદારણ્યક ઉપનિષદમાં કહે છે શું? એતસ્યવા અક્ષર પ્રશાસને ગાર્ગી દ્યાવ્યા પૃથ્વી વિદ્યુત તિષ્ઠત. એટલે યાજ્ઞવલ્ક્ય મુનિ પોતાની જ પત્નીને કહે છે, ખ્યાલ હશે તમને, કે જ્યારે નાનકડી વાર્તા તમને યાદ કરાવીએ કે જનક રાજા અને યાજ્ઞવલ્ક્ય મુનિના હંમેશા બ્રહ્મચર્ચા થાય. હા, અને આપણે બંને બ્રહ્મચર્ચા કરે પણ બંનેને ત્યાં પુષ્કળ સંપત્તિ. જનક તો રાજા છે એટલે સમૃદ્ધિ હોય જ, અને આ યાજ્ઞવલ્ક્યનો પણ મોટો આશ્રમ, 2 પત્ની, ખૂબ મોટો આશ્રમ હતો. એટલે જે કે આ બ્રહ્મની વાતો તો કરી છે, પણ આપણે ખરેખર યાજ્ઞવલ્ક્ય મુનિ હંમેશા એમને સાથે શાસ્ત્રાર્થ કરતા, જ્ઞાન આપતા. પણ ખરેખર આમાં આપણી પાસે વૈરાગ્ય કેવું કંઈ છે? કંઈક એવી ઘટના ઘટી, બધું કહે છે. આવીને કહે છે યાજ્ઞવલ્ક્ય મુનિ કે બંને પત્નીને બોલાવે છે કે હું તો સંન્યાસો છું, બધું છોડી દઉં છું, તમારે બંને વચ્ચે ભાગ પાડી દઉં છું. તો ગાર્ગી કહે છે તમે ભાગ તો પાડો છો, પેલી પત્ની તો સ્વીકારી લીધું, પણ ગાર્ગી કહે છે તમે બધા ભાગ પાડીને જાઓ છો, પણ આ વિત્તથી અમને શું પરમાત્મા મળશે? આ તમને આપી જાય સંપત્તિ બધી, શું એમને પરમાત્મા મળશે? તો કે ના, એનાથી પરમાત્મા ના મળે. તો પછી અમને શું કામ આપો છો? મને તો તમે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે આપો. ત્યારે આ બધી વાત મુનિ પોતાની પત્ની શિષ્યને કહે છે કે એતસ્યવા પ્રશાસને ગાર્ગી. હે ગાર્ગી, જેના પ્રશાસનમાં, જેના હોવા માત્રથી શું છે? દ્યાવા પૃથ્વી વિદ્યુત તિષ્ઠત. દ્યાવા એટલે દીવ એટલે સ્વર્ગ, આ પૃથ્વી, પછી બધું અંદર આવી જાય, ચંદ્રમા, સૂર્ય, આ બધા તિષ્ઠતી એટલે રહેલા છે, કોઈ પડી જતા નથી, દરેક એના સ્થાનમાં રહેલા છે. નહીં તો વિચાર કરો, આટલી મોટી પૃથ્વી એના સ્થાન ઉપર કોના લીધે છે રહી છે? સૂર્ય અને ચંદ્રમા ભલે નાના દેખાય પણ એ કેટલા મહાન છે,
એ બધા એના સ્થાને છે, ક્યારેક ક્યાંય પડતા નથી. એટલું જ નહીં, એ બધા કોઈ પણ પ્રકારની રજા લીધા વગર, આપણે તો કંઈક બહાર જઈએ, માંદા પડી ગયા, રજા લેવી પડે. કંઈક શરીરને કંઈક થયું, સત્સંગમાં ન જઈ શકીએ. પણ આ સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, બધા નક્ષત્રો, ગ્રહો ક્યારેય આરામ નથી લેતા. સૂર્યનારાયણ નથી થતું કે હું કેટલા વખતથી બધાને પ્રકાશું છું, તો હવે આજે તો રજા લઉં, આજે રવિવાર છે. એમને કોઈ દિવસ રજા આવતી જ નથી, કારણ કે એના પ્રશાસનમાં એ સતત કાર્ય કરી રહ્યા છે. ભગવાનના પ્રશાસનમાં આ બધા જ અવિરત પ્રાણી વિશ્રામ લીધા વગર પોતાનું કાર્ય કરી રહ્યા છે. આ એનો મહિમા છે, પરમાત્માનો જ મહિમા છે. એ ક્યારેય પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી. સમુદ્ર પણ જો ક્યારે ઉલ્લંઘન ન કરે. એના માટે એવું ખાલી વાર્તા આવે કે હનુમાનજીને સમુદ્ર છે ને દરરોજ એટલું બધું ભગવાનને પ્રણામ કરવા માટે જગન્નાથપુરીમાં જગન્નાથજીને પ્રણામ કરવા માટે દરરોજ ત્યાં પહોંચી જાય અને પાણી ત્યાં ફરી વળે. એટલે પછી હનુમાનજીને કાર્ય સોંપવામાં આવ્યું કે તમે અહીંયા ઊભા રહો, તમારી ગદા લઈને, કે જેથી સમુદ્ર ઉલ્લંઘન કરે નહીં. આવી વાર્તા છે. પણ એના બદલામાં જગન્નાથપુરીમાં જે ભગવાનને ભોગ ધરાવે એ મહારાજને, હનુમાનજી મહારાજને મળે. તો શું મળે? ભાત. રોજ ભાત ખાવા મળે. એટલે એમને અયોધ્યા યાદ આવ્યું કે માં તો રોજ મજાના લાડુ બધું બનાવતા હતા, એ તો અહીં મળતું જ નથી, તો લાવો ને અત્યારે જરીક વાર એ સમુદ્ર થોડો થોડો કરવાનો છે. અને માના પાસે જઈને સીતામાને કહ્યું મને લાડુ આપો. માં છે ને તો આપે ને, મેં બધું ખવડાવે. 1 દિવસ 2 દિવસ મજા પડી ગઈ. પણ પછી સમુદ્રને ખબર પડી કે ઓહ, હનુમાનજી આ સમયે અહીંયા હોતા નથી. એટલે પછી સમુદ્રે પાછા પહોંચી ગયા ત્યાં જગન્નાથજી પાસે. એટલે ભગવાને કીધું કે આ બરોબર નથી. હનુમાને તેમના પગમાં બેડી નાખી દીધી. બેડીવાળા હનુમાન, તમે જાઓ ને ત્યાં દર્શન કરજો. એટલે આ તો કહેવાની વાર્તા છે. ખરેખર સમુદ્ર પોતાનું ઉલ્લંઘન કરી શકે નહીં. ટૂંકમાં હકીકતમાં કોઈ પણ વસ્તુ પોતાના સ્થાનમાંથી જે કામ સોંપવામાં આવ્યું છે એમાં પોતાનું ઉલ્લંઘન કરતું નથી. પણ ક્યાંક ઉલ્લંઘન થાય છે, આપણે પછી જોઈએ છીએ. પણ અત્યારે તો એ જોઈએ કે ભગવાન કહેવાય છે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. એના હોવા માત્રથી બધા પોતાનું કાર્ય, આ બધા મહાન ગ્રહો, મહાન દેવતાઓ, ઇન્દ્રશ્રી સાથે બધા જ પોતાનું કાર્ય અવિરતપણે કરી રહ્યા છે, ઉલ્લંઘન કર્યા વગર. એટલે ટૂંકમાં આ બધા જ ક્યાં ભગવાન છે એની આ મહિમા છે. કણે કણમાં એની નિયતિ છે. નિયતિ, નિયમના દર્શન કરીએ, પણ એના માટે મન શાંત જોઈએ. એની નિયતિના દર્શન કરીએ કે તમે જુઓ કે લીંબુના બીમાંથી લીંબુ જ થાય, આંબાની ગોટલી નાખો તો આંબો જ થાય, બીજું નહીં થાય. એનો નિયમ છે, નિયતિ છે. એટલે આ રીતે એ બધાને કહેવાય ને નિયંત્રણમાં રાખે છે. એની નિયતિ છે. અને એ ખરેખર તમે જો આપણું મન શાંત હોય તો આપણે સતત આ ચૈતન્ય પરમાત્મા માર્ગદર્શન આપે છે. પણ આપણે સાંભળી શકીએ તો, નહીંતર આપણી ઈચ્છાની એટલી તીવ્રતા હોય કે આપણે એના માર્ગદર્શનને ઉલ્લંઘન કરી શકીએ. પણ ટૂંકમાં ભગવાન વિશ્વસ્યાયતનમ મહત, ભગવાન પોતાના હોવા માત્રથી જ બધાને નિયંત્રણ કરે છે, ઉલ્લંઘન કરતા નથી. કેવી રીતે? હાથમાં વજ્ર લે છે, દંડો લે છે? ના. કેવી રીતે? ખાલી મુરલી વગાડે ને મહારાજ, મુરલી વગાડે એટલે બધા એકદમ એના પ્રેમમાં બધા જ પોતાને જે કાર્ય કરવાનું છે એ કરે છે. પણ ઉલ્લંઘન ક્યારે થાય? તમે જો આપણે ઉલ્લંઘન કેમ કરીએ છીએ? કારણ કે આપણે આપણાથી સંતુષ્ટ નથી, આપણે આપણો સ્વીકાર કર્યો નથી, માટે આપણે ઉલ્લંઘન કરીએ છીએ. જે આપણે કરવાનું છે એ આપણે કરી શકતા
નથી, કારણ કે આપણને સંતુષ્ટ નથી. એટલા માટે કહે છે કે જ્યારે આપણે સંતોષ થાય ત્યારે આપણે સીમાની ઓળંગવાની જે નિયમ છે એને ઓળંગવાની આવશ્યકતા રહે નહીં. વિશ્વ પછી શું છે શબ્દ આગળ જોઈએ. યત પરમ બ્રહ્મ સર્વાત્મા વિશ્વસ્યાયતનમ મહત સૂક્ષ્મ સૂક્ષ્મતરમ નિત્યમ. કેવાય છે પરમાત્મા સૂક્ષ્માત સૂક્ષ્મતરમ, સૂક્ષ્મમાંથી પણ સૂક્ષ્મ અને મહાનથી પણ મહાન. એટલે મહાન જે કહે છે એનાથી મોટું મહાન, સૂક્ષ્મ છે એના કરતાં સૂક્ષ્મ, તો કે ના, સૂક્ષ્મ અને સૂક્ષ્મમાંથી જે સૂક્ષ્મ છે એમ કે કલ્પના ન કરીશું સૂક્ષ્મની, સૂક્ષ્મની કલ્પના ન થાય કે નરી આંખે ન દેખાતું એ પણ સૂક્ષ્મમાં આવી જાય. અને મહાનથી પણ મહાન એટલે કે મહાન અને સૂક્ષ્મમાં જે રહેલું છે બધાને હોવાપણું અને સત્તા અને સ્ફૂર્તિ એ પ્રદાન કરે છે. પછી આગળ કહે છે નિત્યમ. નિત્યમ એટલે હંમેશા રહેવાવાળું. એટલે હંમેશા ક્યારે રહે? જગતમાં બધી વસ્તુ કેવી છે? પરિવર્તનશીલ, સતત બદલાતી રહે છે. પણ નિત્ય એટલે જેમાં કોઈ પ્રકારનું પરિવર્તન આવતું નથી, માટે સદા નિત્ય છે. પછી શબ્દ શું છે? તત્વમેવ ત્વમેવ તત. એકદમ ગુરુજી મહારાજ શું કહે છે? તત શું છે? તત એટલે તે. પછી શબ્દ શું છે? જો બહુ સુંદર છે. એટલા માટે આપણે તમને બધાને કહીએ છીએ કે જો તત એટલે તે, અને પછી કે તત ત્વમ એવ, તે તું છે. પછી ત્વમ એવ તત, તું એ તે છે. એટલે અમારા બડા સ્વામીજી કહે કે આમ જાણે ઢોલનો વાગતો ઢમ 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 એમ. તત ત્વમ એવ તત તમેવ તત, હા, તત એવ તમ, તત એવ ત્વમ, ત્વમ એવ તત. આમ જાણે વારંવાર આપણને એ કહે છે તત એવ ત્વમ, ત્વમ એવ તત. કેટલી સુંદર વાત કરે છે કે તે બ્રહ્મ, તે એટલે બ્રહ્મ જે મારાથી જુદું છે, જે પૂર્ણ છે એ તું છે. તમે કહો છો સારું લાગે કે એ બ્રહ્મ હું છું અને તું જ એ બ્રહ્મ છે, પણ ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગોત્રી? કેવી રીતે શક્ય બને? અને એવું બોલવાથી તો પાપ લાગે. તમે જોજો આપણને આવું કહેવામાં આવે છે કે તું બ્રહ્મ છે, ઈશ્વર છે, એવું બોલાય જ નહીં. બરાબર છે? કયા સંદર્ભમાં આપણે જો ઈશ્વર કહીએ છીએ તો પાપ લાગે, બોલાય નહીં. હા, પણ સમજો કે ક્યાં કહ્યું છે કે જે હું કહું છું કે ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગોત્રી. હું તો સંસારી છું, અલ્પ છું, મર્યાદિત છું, અને ભગવાન તો સર્વજ્ઞ, સર્વશક્તિમાન, અનંત કૃપાના સાગર. એ અને મારા વચ્ચે કે મેળ પડે છે? અને તમે કહો છો તત ત્વમ એવ, ત્વમ તત એવ. સાચી વાત છે, પણ થોડુંક એને તે હું છું, તે તું છે એ સમજવા માટે શાસ્ત્ર આપણને એક પ્રક્રિયા આપે છે. બાધ સા, એને ટેકનિકલ શબ્દ છે, વાપરું છું, પણ ન સમજે તો ચિંતા નહીં કરતા, હમણાં સમજાશે. બાધ સામાન્યાધિકરણ એટલે કે દ્રષ્ટાંત દ્વારા સમજીએ કે એક વ્યક્તિ છે, પિક્ચર જોવાનો બહુ શોખ, મિત્રો સાથે પિક્ચર જોવા ગયો અને પાછું લોકો ભૂતના પિક્ચર જોવે રાત્રે. આ બને છે સિરિયલ, ટીવી ઉપર પણ જોવે હોરર્સ. અને એણે આ ભૂતનું પિક્ચર જોયું અને પછી તો મનમાં ડર આવી ગયો. હવે પછી ત્યાં પિક્ચર જોવા ગયા તે ગામડામાં, બીજા ગામમાં હતું થોડીક દૂર, એ ખેતરમાંથી પાછા આવતા હતા અને એકદમ છડી ગોન બેભાન જ થઈ ગયો. ભૂત ભૂત ભૂત, અને બીક લાગે, ડર લાગેલો, એકદમ પડી ગયો. મિત્રોને મુશ્કેલી પડી ગઈ કે આ શું કર્યું, ઉઠે જ નહીં. રાતના 4 વાગી ગયા હતા. હવે લગભગ સવાર થવાની હતી. રોજ પાછો જતો રહ્યો અને થોડીક વાર પછી આવ્યો અને પછી જોયું એની પાસે ટોર્ચ રાખી. આ ભૂત ક્યાં છે? આ તો ચાલ્યો છે. કારણ કે ખેતરના માલિકે બીજા પક્ષીઓથી પાકને રક્ષણ કરવા માટે એક ઠૂઠા ઉપર સફેદ કપડાં પહેરાવ્યા હતા, ઉપર પાછા પાંદડા મૂક્યા હતા.
એટલે ઓલા મિત્રને કહે છે કે જો ભાઈ, જેમ તું ભૂત કહે છે ને આ છે, જ્યાં તું ભૂતના દર્શન કરતા હતા એ કોણ છે? ચાડ્યો. એટલે પાછું એ પણ મહત્વનું છે, જ્યાં તું દર્શન કરે છે ભૂતના, એ ભૂત નથી પણ એ ચાડ્યો છે. એટલે સમાન અધિકરણ, એક જ અધિકરણના બે વ્યક્તિ દેખાય છે, એક જ અધિકરણ બે લાગે છે. એક છે ચાડ્યો અને દેખાય છે ભૂત. માટે એને કહેવાય ભૂતને જ્યારે ટોર્ચ લાગી, જાગ્યો, સવારના પ્રકાશમાં જોયું કે ટોર્ચ લાગી, પણ ત્યારે એને શું જણાવ્યું છે? કે તો ચાડ્યું છે. જ્યાં ભૂત જોતો હતો ત્યાં ચાડ્યું છે. એને કહે બાધ સામાન્ય અધિકરણ. એક જ અધિકરણમાં બે જણાય છે, પણ એક સાચું છે, બીજું ખોટું છે. એ જ રીતે જ્યારે હું મારી જાતને શું માનું છું? સંસારી છું, અલ્પ છું, અસહાય છું, દુઃખી છું, મર્યાદિત છું, બરાબર છે. તો એ છે, તો શાસ્ત્ર કહે છે તું તારી જાતને માને છે તો ભ્રમ છે. તું કોણ છે? સચ્ચિદાનંદ. જેમ પેલો અભિનેતા છે, એ અભિનેતા એ ભિખારીનો વેશ લીધો, કરોડોપતિ છે એ ભિખારી બની ગયો, પણ ખરેખર તો શું છે કે ખરેખર એ ભિખારી તેનો વેશ છે, અભિનય છે. અને ખરેખર તો કેવો છે? ભિખારી નથી, એ તો કરોડપતિ છે. એ રીતે જ્યારે હું માને દુઃખી, અસહાય, દીન, અલ્પજ્ઞ ન માનું છું, એ તો મારો વેશ છે. અને એ જ રીતે ઈશ્વર જે સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, દયાના સાગર, કરુણાના સાગર જે માનું છું, એ પણ એમનો વેશ જ છે. એ સચ્ચિદ આનંદ. જ્યારે હું કહું છું ત્યારે હું છું કે નહીં? હું છું. હું છું ને? હું મારી જાતને જાણું છું, આનંદ સ્વરૂપ જીવન હું છું. એટલે સત અને ચિત્ત અને આનંદ એ હું છું. અને પરમાત્માનું પણ ખરેખર જેને ઈશ્વર કહીએ છીએ, સર્વજ્ઞ કહીએ છીએ, એ કોણ છે? એ પણ સર્વજ્ઞતા, સર્વશક્તિમાન, એ તો એમનો વેશ છે. એ માયાના લીધે એમણે આ વેશ ધારણ કર્યો છે, પણ ખરેખર તો કોણ છે? સચ્ચિત આનંદ. એટલે તમે જુઓ કે ચૈતન્યની દ્રષ્ટિએ કોણ છે? હું ને ઈશ્વર એક છે. હું જ્યારે ઈશ્વર છું એવું કહ્યું છું ત્યારે આ ઉપાધિની દ્રષ્ટિ ક્યારે ન બની શકું? તો એ અભિમાન છે અને પાપ જ થાય નથી. પણ જ્યારે હું ચૈતન્યની દ્રષ્ટિએ જોઉં, એના માટે બીજું જ દ્રષ્ટાંત આવે, ચૈતન્ય દ્રષ્ટિએ જોઉં ત્યારે હું અને એ એક છે. તત્વમેવ, તે તું છે, તે તું છે. ત્વમ એવ તત્વ. એ ક્યારે કહી શકાય? જ્યારે મારી દ્રષ્ટિ આ ઉપાધિમાંથી ઉઠાવેલો, એને ઉઠાવો એટલે શું? સત્યતા ન આપવું. એના માટે બીજું દ્રષ્ટાંત, બહુ જ પ્રચલિત દ્રષ્ટાંત છે. સ એવ દેવદત્ત. તત્વમેવ છે ને, એના માટે આ શાસ્ત્રમાં બહુ પ્રસિદ્ધ પ્રક્રિયા દ્રષ્ટાંત છે કે 3 મિત્રો છે, દેવદત્ત, વિષ્ણુદત્ત અને યજ્ઞદત્ત. 3 મિત્રો સાથે ભણતા હતા. કોલેજ સુધી બધા બહુ એકદમ એકબીજાના નજીકમાં, અને એકદમ દેવદત્ત ક્યાંક જતો રહ્યો, ખબર ન પડી. પછી કેટલા વખત પછી ખબર પડી કે ભાઈ તો ઋષિકેશ ગયો છે અને સંન્યાસી બની ગયો, અને બહુ મહાન મહાત્મા બની ગયો છે, બધાને જ્ઞાન આપે છે. પણ હવે આ મિત્રને ખબર જ નહીં બેને, અને પાછા સંસારમાં રહ્યા હોય, કેટલા ગૃહસ્થાશ્રમમાં કેટલાય સમસ્યા, કેટલાય કામ હોય, એટલે ક્યારેક દેવદત્ત યાદ આવે, પણ જાય ક્યાં? ઋષિકેશમાં ક્યાં ગયા આશ્રમમાં છે શું ખબર. પણ બન્યું એક દિવસ એવું કે એમના જ ગામમાં આ દેવદત્ત જે સંન્યાસી બની ગયા છે, સ્વામી બની ગયા છે, કોઈ આનંદ કહી એ બની ગયા છે, એમને ત્યાં આવ્યા. પછી ચાલો ને ભાઈ આપણે સત્સંગ કરવા છે. સત્સંગ કરવા ગયો કોણ? વિષ્ણુદત્ત. યજ્ઞદત્ત તે દિવસે આવી શક્યો નહોતો. પણ પછી આ વિષ્ણુદત્તે પેલા જે સ્વામીજી છે એને આમ ધારી ધારીને જોયું, અરે આ તો એ જ છે દેવદત્ત, જેને આપણે શોધતા હતા, જેને આપણાથી વિખૂટા પડી ગયા હતા એવું માનતા હતા, એ તો આ જ છે. પછી એના યજ્ઞદત્તને બોલાવ્યો કે ચાલ આપણા ઓલા મિત્ર આવી ગયા છે, ભલે તે સંન્યાસી છે. હા, પછી કહે છે જો આ જ દેવદત્ત છે. તેમણે શું કર્યું? જે પહેલાંનો દેવદત્ત હતો, જેમનો યુવાન મિત્ર હતો, હા, એને દાઢી નહોતી રાખી,
હા, એટલે પણ અત્યારે દાઢી, લાંબી દાઢી છે, જટા કે ને જટા પણ રાખી છે, અને સાથે સાથે કપડાં પણ બદલાઈ રહ્યા છે. પણ એમણે કેવી રીતે ઓળખી પાડ્યા કે આ દેવદત્ત છે? એણે મનમાં એના આ દાઢી મૂછને દૂર કર્યા. મનમાં કરવાની છે પ્રક્રિયા. અને એ જ રીતે આ કપડાં જે પહેલાંના છે એવા જોયા તો આ તો એ જ છે. એટલે શું કર્યું? કેટલીક વસ્તુને દૂર કરી અને કેટલીક વસ્તુ રહેવા દીધી. એમ અહીંયા પણ તત્વમેવ તમેવ તત્, તે દેવદત્ત છે ત્યારે એમણે શું કર્યું? તે જ મારાથી દૂર હતો અને જેનો વેશ બધું બદલાય એ વખતનો દેવદત્ત અને આ વખતે જે સંન્યાસી છે એમાંથી અમુક વસ્તુને બાદ કરી દૂર કરી અને અમુકને રહેવા દીધી. એમ શાસ્ત્ર જ્યારે કહે છે તત્વમેવ ત્વમ એવ તત્, એટલે આપણે શું કરવાનું છે કે ઈશ્વર સાથેની જ્યારે હું એક છું ત્યારે સમજવાની જરૂર છે કે ઉપાધિથી ક્યારે હું ઈશ્વર ન જોઈ શકું. ઉપાધિની દ્રષ્ટિએ પણ સ્વરૂપની દ્રષ્ટિએ. જેમ હોળી આવે અને બધા ખાંડના રમકડા હોય, હાથી હોય, સિંહ હોય, હા, પોપટ હોય, અને ઘરમાં બાળકો વચ્ચે ઝઘડા થાય, જો મારી પાસે સિંહ છે, તારી પાસે આ છે, પણ માને ખબર છે કે શું છે બધામાં ખાંડ જ છે, સાકર જ છે. એમ પરમાત્મા અને હું એક ક્યારે છે? જ્યારે આ ઉપાધિના ગુણધર્મને એક બાજુ મૂકું. અલ્પતા, અશક્તિમત્તા એ હું નહીં, પણ સચ્ચિત આનંદ ચૈતન્યની દ્રષ્ટિએ હું અને પરમાત્મા એક છે. જેમ સત્સ્વરૂપ વેશદીભિતા, આપણે રમણ મહર્ષિ કે પરમાત્મા સત્સ્વરૂપ છે, પણ આ વેશથી બંને હું જીવ અને પરમાત્મા વેશની દ્રષ્ટિએ જુદા છે. જેમ જળ એ તરંગ છે, સમુદ્ર પણ જળ એટલે આપણે થોડી કેમિસ્ટ્રીની ભાષા વાપરીએ તો H2O એટલે જળ, બરાબર? તો બંનેમાં તરંગમાં પણ H2O છે અને સમુદ્રમાં પણ H2O છે. પણ આપણે તરસ લાગી હોય ત્યારે આપણે એવું ન કહી શકીએ કે એક ગ્લાસ તરંગ લઈ આવો. વિચાર કરજો, આ ખાલી તમને એક દ્રષ્ટાંત આપું છું. આના ઉપર આપણે કેવી રીતે વ્યવહાર કરવો એ પણ બહુ મહત્વનું છે. પણ ટૂંકમાં હું જે તત્વમેવ તે એટલે કે હવે સરળ ભાષામાં કહે તે એટલે જે બનવા માગું છું, કંઈક સિદ્ધ કરવા માગું છું, કંઈક બનવા માગું છું, કંઈક મેળવવા માગું છું. શું મેળવવા માગું છું? આનંદ, સ્વીકાર, પ્રેમ, દુઃખમાંથી નિવૃત્તિ. એ બધું કોણ છે? તત્. એ કોણ છે? શાસ્ત્ર કે તું જ છે. ભાઈ દોડવાની જરૂર નથી, બનવાની જરૂર નથી. બધું જ આ જે બધું દેખાય છે ને એ ભેદના લીધે દેખાય છે. ભેદ ભાવનાને છોડી દે. કંઈક સિદ્ધ કરવું છે, કંઈક પ્રાપ્ત કરવું છે, એના પ્રયત્નને છોડી દે તો મન શાંત થશે, મન ચિંતાથી રહિત થશે અને બધાને ચિંતા રહિત બનવું છે, શાંત બનવું છે. એ તો તું છે જ. બસ આ જ્ઞાન થાય અને મન શાંત થઈ જાય. પણ આવું સાંભળીએ ત્યારે પણ મનમાં એક પ્રશ્ન થાય કે તમે આ બધી વાત તો કરો તત્વમેવ, પણ ભાઈ મને તો ભગવાન એટલે કોણ? હું એને પૂર્ણ શરણાગત છું, મને એને સમર્પિત છું. એ મારું બધી કાળજી રાખે છે, એ મારા ખરેખર પરમ મિત્ર પણ છે. તો એ સંબંધનું શું? તમે આવું કહી દીધું, અને સંબંધ તો છે જ મારા હૃદયમાં. કશું વાંધો નહીં નારાયણ, જ્યાં સુધી તમારામાં આ ભાવના છે ચાલુ રાખો, એને છોડશો નહીં. પણ એક દિવસ ધીમે ધીમે આ સત્યને જોવાનું છે. એટલું સરળ પણ નથી ને, કારણ કે અમારી ભક્તિનું શું, ભાવનાનું શું, ચાલુ જ રાખવાની. હા, આવું સાંભળીને આપણે પૂજા કરતાં બંધ નહીં થવાનું, જપ કરતાં બંધ નહીં થવાનું, પણ સાથે સાથે આ સત્યને જોવા માટે પ્રયત્ન કરવાનો હોય. પછી આપણે આગળ જઈએ તો હવે આગળ પણ ધ્યાનની વિશે આપણને કહે છે કે કેવી રીતે ધ્યાન. એટલે આ કયું ધ્યાન છે? નિધિધ્યાસન. હું જેવો છું તેવો બનીને રહું. અથવા તો હમણાં કીધું મારે કંઈક બનવું છે, કંઈક સિદ્ધ કરવું છે, એટલે કે સાધક, હું સાધક છું, મારે કંઈક સાધ્ય છે, એની ભાવનામાંથી મુક્ત થઈને રહું. એ પ્રકારનું
ધ્યાન છે. એટલે આમ જોવા જઈએ તો હુંની જે અત્યારે ઉપેક્ષા થઈ ગઈ છે, અવગણના થઈ છે અને એના માટે બહાર સતત પ્રવૃત્ત થઈ રહ્યા છે, એ કેવી રીતે અટકે? અને આ જ્ઞાન એટલે કોઈ માનસિક ક્રિયા નથી, કસરત નથી, પણ નિધિધ્યાસન એટલે કે હુંનું યથાર્થ સ્વરૂપનું દર્શન કરવું. હુંના આજે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એ મારા જીવનમાં પ્રગટ થાય, મને આ જ્ઞાનનો લાભ કેવી રીતે મળે એનું નામ છે ધ્યાન. અને તમે આ ધ્યાન કહો છો તો એક પ્રશ્ન થાય કે હમણાં જ આજ સવારે તમે કહેતા હતા શું વિવિક્ત દેશે સુખાસનસ્થ, એ શું? તો કે હા, આપણે બંને લીધું છે આજે. ખાલી વિવિક્ત દેશ સુખાસનસ્થની વાત નથી કરી, કારણ કે એ તો પૂર્વ તૈયાર છે, ધ્યાનની પૂર્વ તૈયારી છે. જેમ સ્વામીજી મહારાજ કે તમે રાત્રે સુવા જાઓ ત્યારે ઘણા લોકો કે સ્વામીજી રોજ ઓમકાર કરું છું, કોઈ કહું ભાંભરી પ્રાણાયામ કરું છું કે જેથી રાત્રે સુંદર ઊંઘ આવે. અથવા તો આપણે સુવા જઈએ ત્યારે બરોબર ચાદર ખંખેરી બધું સાફ કરીને પછી સુવા જઈએ છીએ, તો એનું નામ છે ઊંઘ માટેની પૂર્વ તૈયારી. એમ જે 5મા મંત્રમાં કીધું શું છે? ઊંઘ માટેની, ધ્યાન માટેની પૂર્વ તૈયારી. હવે આ ધ્યાનની વાત કરે છે, ચાલો જોઈએ. 17મો મંત્ર. જાગ્રત સ્વપ્ન સુષુપ્ત્યાદિ પ્રપંચમ યત પ્રકાશતે તદ્બ્રહ્માહમિતિ જ્ઞાત્વા સર્વબંધૈઃ પ્રમુચ્યતે. જાગ્રત સ્વપ્ન સુષુપ્ત્યાદિ પ્રપંચમ યત પ્રકાશતે. એટલે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ વગેરેમાં, એટલે તંદ્રા અવસ્થામાં અથવા તો એકદમ ગાઢ સમાધિમાં પણ ગાઢની શબ્દ વાપરીએ, એ બધામાં યત પ્રપંચમ પ્રકાશતે, જે પ્રપંચ પ્રકાશી રહ્યો છે. એટલે કે પ્રપંચ કોને કહીશું? જે 5 તત્વોનું બનેલું પ્રપંચ, પ્રપંચ, જે 5 તત્વોના ઉત્તર અનેક જે વિસ્તાર થયો છે એને આપણે પ્રપંચ કહીશું. અથવા તો બીજા શબ્દમાં કહીએ તો પ્રપંચ એટલે આપણે 5નો બરાબર, પણ પ્રપંચ એટલે કોને કહીશું? તો કે જેમાં ત્રિપુટી રહે છે. જેમ કે આપણે અત્યારે જાગ્રત અવસ્થામાં છીએ ત્યારે વાત કરીએ છીએ, ત્યારે આપણે આ કહીએ છીએ આ ફૂલ છે, આ ફૂલ છે, આ ફૂલ છે. એ ફૂલ છે એ શું છે? કે આ ફૂલ એ મારા માટે દ્રશ્ય છે, હું એને જાણનાર દ્રષ્ટા, અને ફૂલ કહું છું એને શું? દર્શન. તમે જો જાગ્રત અવસ્થામાં જે કંઈ વ્યવહાર થાય છે એ શું છે? આ પ્રપંચમાં 5 વસ્તુને બનેલું આ જગત છે, એમાં શું રહેલું? ત્રિપુટી. વ્યવહાર દરમિયાન શું છે? હું કાં તો આ ફૂલનો જોનાર છું, આ ફૂલ મારા માટે દ્રશ્ય છે, અને દર્શન. એવી રીતે તમે જો જ્ઞાતા, જ્ઞેય, જ્ઞાન, દ્રષ્ટા, દ્રશ્ય, દર્શન, એટલે ત્રિપુટી જ રહેલી છે. અને એથી પણ આગળ આ મન છે, અંતઃકરણ, એ પણ સૂક્ષ્મ તન્માત્રાનું બનેલું છે, એ પણ પ્રપંચ જ કહેવાય ને. મન એટલે અંતઃકરણ, અંતઃકરણ એ શું છે? સૂક્ષ્મ તન્માત્રાના. આપણે વાત ગઈકાલે કરી હતી કે અંતઃકરણ છે સત્વનું બનેલું છે, એ જ્ઞાનેન્દ્રિય પણ સત્વગુણની, કર્મેન્દ્રિય રજોગુણની, એટલે આ બધા પણ પ્રપંચમાં જ આવી છે. એટલા માટે આપણે જ્યારે એ પણ જોઈએ, બે વસ્તુને જોયા પછી જરા વધારે જોઈએ કે હું એમ કહું છું કે આ ફૂલ છે, આ ફૂલ છે. પણ એ ફૂલ છે ક્યારે ખબર પડે? કે જ્યારે આ ફૂલ ઇન્દ્રિય દ્વારા દેખાય છે ત્યારે એની પાછળ મન હોય તો. નહીં તો પંચદશીમાં કહે છે ને કે એક વ્યક્તિ પૂછે છે કે અહીંથી હમણાં વરઘોડો જતો જોયો તમે? કોને? આપણે મોચી છે એ પોતાનું મોચી કામ કરી રહ્યો છે. તો કે ના, મને ખબર જ નથી, કારણ કે એનું મન ત્યારે ત્યાં નહોતું. અન્ય મના ભુવમ. આપણે જોઈએ કે જ્યારે આપણું મન ત્યાં ન હોય તો આપણને વસ્તુની ખબર પડે નહીં. માં કે જાઓ
કબાટમાં વસ્તુ પણ છે, લઈ આવો, જઈને પાછું આવે. કેમ નથી આ? કાન પકડીને કે જો અહીંયા જ છે, દેખાય છે, કંઈક અન્ય મનાભો, મન ત્યાં હોય ને. એટલે ટૂંકમાં કોઈ પણ વસ્તુનું જ્ઞાન થવા માટે ઇન્દ્રિયોની સાથે હું દ્રષ્ટા ક્યારે બની શકું? આ વસ્તુનું જ્ઞાન ક્યારે થાય? કે જ્યારે વસ્તુ તો છે પણ ઇન્દ્રિયોની પાછળ રહેલું મન પણ હોવું જોઈએ. પણ આ મન ખરેખર આ વસ્તુને પ્રકાશિત નથી કરતો. એના માટે થોડુંક જોઈએ. એક નાનકડું દ્રષ્ટાંત જોઈએ. પ્રતિબિંબાનું ગઈકાલે વાત કરી તે એ સૂર્ય છે. સૂર્યના પ્રકાશમાં આપણે પાણી મૂકેલું હોય તો પાણી પણ ઝળાટ થાય, એકદમ તેજસ્વી લાગે. અથવા તો મદ્રાસ જેવા જે મકાન હોય છે ને, મને અમારા સંન્યાસીની જ વાત કરતા હતા કે બહુ અંધકાર હોય, એટલે પછી જ્યારે બારણું ખોલે ને તેમાં ઘરમાં પ્રકાશ થઈ જાય. કોના કારણે? સૂર્યના કારણે. બરાબર. એ રીતે આ મન છે, એ મન પણ ઇન્દ્રિયો દ્વારા જગતના પદાર્થનું જ્ઞાન કરાવે છે. પણ મન શેનું બનેલું છે? હમણાં વાત કરી પ્રમાણે પંચતન માત્રાનું. બરાબર. પંચતન માત્રાનું અંતઃકરણ બને છે. અને પંચમહાભૂત કોણ છે? પ્રકૃતિ. પ્રકૃતિ શું છે? જળ કોઈથી પ્રકાશિત કરી શકે નહીં, કારણ કે એ તો પરપ્રકાશ છે. એને હોવા માટે તો ચૈતન્યની આવશ્યકતા છે. એટલે મનને પણ કોણ પ્રકાશ કરે છે? તો કે ચૈતન્ય. એટલે હવે જો વિચાર કરો, આપણે કહીએ છીએ જાગ્રત સુસુપ્ત સ્વપ્ન સુસુપ્ત્યાદિ યત પ્રપંચ પ્રકાશતે. એટલે કે જાગ્રત અવસ્થામાં આપણે ત્રણ વાત કરી, ત્રિપુટી છે. સ્વપ્નમાં પણ એ જ છે, એ પછી આપણે જોઈશું. પણ જાગ્રત અવસ્થામાં જે દરેક આપણે અનુભવ થાય છે એ બધા જ કોના પ્રકાશથી પ્રકાશી રહ્યા છે? હવે જોયું ને, આ ત્રિપુટી કહ્યું કે આ મને વસ્તુનું જ્ઞાન થાય છે. જગતમાં મારા માટે દ્રશ્ય છે, એનો દ્રષ્ટા છું. અને આ જગત છે દ્રશ્ય, દ્રષ્ટા અને દર્શન. અને બધી વખતે હું તો છું કે નહીં? હું વગર તો કંઈક થાય જ નહીં. એટલે ટૂંકમાં હું ચૈતન્ય, જે જાગ્રત મારા વગર, હું વગર, ચૈતન્ય વગર. હું એટલે ચૈતન્ય. કેમ? કારણ કે આ ત્રણેયથી વિલગ જાગ્રત અવસ્થામાં જે દ્રષ્ટા દર્શન જરા અઘરું લાગશે, પણ આપણે સાથે રહીશું તો બહુ સરળ છે. અને આ જ મહત્વનું છે કે જાગ્રત અવસ્થામાં જ્યારે જે અનુભવ થાય એમાં હું તો છું. કે ને, હું બધામાં અનિશ્ચિત છું, મારા વગર કોઈ અનુભવ થઈ શકે. હું એટલે ચૈતન્ય, હું અનુશ્ચિત છું. જેમ ભગવદ્ ગીતા કહે છે, સૂત્રે મણિગણા એવ. જેમ મણિઓમાં આવ્યું છે, આમ તો સુંદર છે. આમાં શું છે? આ દ્રાક્ષ મણિગણા એવ. મણિની આપણે દ્રાક્ષ સૂત્રે એવ. આ દોરો ન હોય તો માળા હોઈ શકે નહીં. એટલે એ રીતે હું વગર આ કોઈ અનુભવ થઈ શકે નહીં. આ જાગ્રત અવસ્થાના જે ત્રિપુટી છે એ બધાને પ્રકાશિત કરનાર ચૈતન્ય છું. એ જ રીતે સ્વપ્નમાં જુઓ તો આપણે હમણાં વાત કરી કે સૂર્યના પ્રકાશથી મને જ્ઞાન થાય છે, વીજળીના પ્રકાશથી જ્ઞાન થાય છે. પણ એ વીજળીના પ્રકાશ નહીં, પણ એની પાછળ જ્ઞાન થવા માટે મન હોવું જોઈએ, અને મનને પ્રકાશિત કરનાર ચૈતન્ય હોવું જોઈએ. પણ હવે સ્વપ્નમાં તો કંઈ છે જ નહીં, વીજળી નથી, સૂર્ય નથી, કંઈ નથી. તો કોના પ્રકાશથી થાય છે? તો કે ત્યાં ઉપનિષદ કે સ્વયં જ્યોતિ, જે કાંઈ જ્ઞાન થાય છે ત્યાં ત્રિપુટી તો છે. સ્વપ્નમાં પણ છે ને, કે પ્રયાગરાજ ગયા, મેં પ્રયાગમાં દર્શન કર્યા વગેરે કર્યું, તેમાં પણ ત્રિપુટી છે. હું જનાર, ત્યાં ગયા, એ દ્રશ્ય અને એનું દર્શન થયું, એને ત્યાં પણ ત્રિપુટી છે. પણ એમાં પણ કોણ છે? હું એટલે ચૈતન્યના પ્રકાશથી જ પ્રકાશિત થાય. ત્રિપુટી જે કહીએ છીએ, હવે તમે એટલું તો સ્વીકારશો જ કે ચૈતન્યના પ્રકાશથી પ્રકાશિત થાય છે. એટલે કે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ. શું? હવે સુસુપ્તિમાં તો ત્રિપુટી નથી, રાઈટ? ત્યાં તો કોઈ છે જ નહીં સુસુપ્તિમાં. અંધકાર, અજ્ઞાન, પણ એની સાથે આનંદની અનુભૂતિ થાય છે. એટલે ક્યાંક આનંદની અનુભૂતિ થાય છે. એટલે પછી હમણાં જોઈશું બીજા જ મંત્રમાં આ દ્રષ્ટા દર્શનની ત્રિપુટીને બીજો અર્થ આપે છે, ભોગતા, ભોગ્ય, ભોગ. પણ એ આપણે નથી જોયું. ત્યારે શું કહે છે? સુસુપ્તિમાં પણ હું તો છું. હું ઉઠીને
સવારે કહું છું સારી ઊંઘ આવી કે ના આવી, એટલે હું ચૈતન્ય તો છું. એટલા માટે કહે છે જાગ્રત સ્વપ્ન સુષુપ્ત્યાદિ પ્રપંચમ યત પ્રકાશતે, જે બધું પ્રપંચને પ્રકાશિત કરું છું, જેને મને જ્ઞાન થાય છે, એ કોણ છે? એ હું છું, બ્રહ્મ. એ બીજું કાંઈ નહીં, બ્રહ્મ. અને તદ બ્રહ્મ અહમ અસ્મિ તદ બ્રહ્મ અહમ ઇતિ જ્ઞાત્વા, એ બ્રહ્મ જે બધાને પ્રકાશિત થયું છે એને જાણે સર્વબંધે પ્રમુચ્યતે, બધા જ પ્રકારના બંધનમાંથી, મર્યાદામાંથી, અસહાયતામાંથી મુક્ત થઈ છે. પછી હવે ઉણપ કે પૂર્ણતા ચાલતી નથી. કેમ? કારણ કે જે કંઈ ઉણપ છે, તમે જુઓ આપણને બંધનનું કારણ શું છે? કાં તો અહંકાર, કાં તો મમકાર. આ ઉપાધિમાં શું છે? અહંકાર. હું શરીર છું, હું મન છું, હું બુદ્ધિ છું. પણ ખરેખર તો હું કોણ છું? આ શરીર મન બુદ્ધિનો દ્રષ્ટા છું, ચૈતન્ય છું. પણ છતાં જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી કે આ જાગ્રત સ્વપ્ન સુષુપ્ત્યાદિ યત પ્રપંચમ પ્રકાશતે તદ બ્રહ્મ અહમ અસ્મિ, કારણ કે બધાને પ્રકાશના ચૈતન્ય છે, એ ચૈતન્ય એટલે જ બ્રહ્મ. અને એ હું પણ ચૈતન્ય જ છું, હું પણ ચૈતન્ય છું. પણ જો સાથે રહીતો નહીં તો પછી હું કહી દે તરત જ હું એટલે તરત જ સી, હું આ ચંપાબેન, મણીબેન વગેરે, કારણ કે કોઈના અહીંયા નામ નથી માટે એ શબ્દ વાપરું છું નામ, એ જ માનીએ છીએ આપણે. પણ હું એટલા ચૈતન્ય જે સાથે રીતે ખબર પડે કે એ ચૈતન્ય હું છું. અને એના કારણે આ ઉપાધિમાં જે અહંકાર છે રહે નહીં. અને અહંકાર ન રહે તો ઉપાધિ સાથે જે જોડાયેલા છે બધા કેવા છે? મારા. સંબંધો વસ્તુ છે મારા. એટલે સ્વામીજી કે અહમ મમ ઇતિ બંધન, જ્યાં સુધી અહંકાર અને મમકાર છે ત્યાં સુધી જ બંધન છે, મર્યાદા અનુભવાય છે, અસહાયતા અનુભવાય છે. પણ જ્યારે મને ખબર પડે કે આ બધું જે કંઈ છે એને હું જે અહમ કહું છું, અહંકાર કહું છું, એ તો મારો માટે જ્ઞાનનો વિષય છે, એ હું નથી. તો પછી મમકાર ક્યાંથી સંભવી શકે? તો પછી બંધન સંભવી શકે? પણ એ હું કોણ? હું જે ચૈતન્ય સચ્ચિત આનંદ બધાનો પ્રકાશ કરું છું. એટલે પછી જ્યારે કોઈ પણ ઘટના મારી સાથે ઘટી રહી હોય ત્યારે હું શું કહું કે આ જે ઘટના ઘટી રહી છે એનો જાણનાર છું, સાક્ષી છું, એને પ્રકાશક છું. તો મને એ ઘટના ક્યારે પ્રભાવિત કરી શકે ખરું? એના પ્રભાવમાં આવીને હું સુખી કે દુઃખી થઈ શકું? ન થઈ શકાય. હવે એના માટે હવે આ વિભાગને આ પ્રકારના વિવેકને પછીના મંત્રમાં આગળ ધપાવે છે. જોઈએ. ત્રિષુ ધામસુ યદ ભોગ્યમ ભોક્તા ભોગશ્ચ યદ ભવેત તેભ્યો વિલક્ષણ સાક્ષી ચિન્માત્રોહમ સદાશિવ. ત્રિષુ ધામસુ યદ ભોગ્યમ. ત્રિષુ ધામ, ધામ એટલે ત્રણ, ધામ એટલે સ્થાન. કયા ત્રણ સ્થાન છે? જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. બરાબર? એ ત્રણ ધામમાં શું કે યદ ભોગ્યમ ભોગતા ભોગશ્ચ યદ ભવેત. જે કાંઈ ત્રણ ધામ આપણે શબ્દ જ વાપરીએ છીએ અત્યારે, એ શબ્દને સમજીશું. યદ ભોગ્યમ, ભોગતા અને ભોગ, જે કંઈ છે તેનાથી વિલક્ષણ, સાક્ષી, ચિન્ત માત્ર અને સદા શિવ હું છું. હવે જોઈએ શબ્દ ભોગતા, ભોગ્ય અને ભોગ. બરાબર? એટલે કોઈ પણ વસ્તુ છે, જ્યારે કોઈ પણ તક લાડુ બનાવ્યા, મને લાડુ બહુ ભાવે છે, મને નથી ભાવતા, તો લાડુ બનાવ્યા ભાવે છે, આ તો દ્રષ્ટાંત માટે છે, એવું ન માની લે તક લાડુ ભાવે છે. ઓકે? હા, આવું ઘણી વખત દ્રષ્ટાંત આપવામાં આવે ને લોકોને તો કે આ મને ગમે છે. એટલે લાડુ પડ્યા છે મારા માટે, એ લાડુ છે મારા માટે શું છે? ભોગ્ય. મેં હજી ભોગ નથી કર્યો, એના માટે લાડુ કે જગતને કોઈ પણ પદાર્થ છે કોઈ ભોગ્ય. અને જ્યારે એ લાડુને હું ખાઉં છું ત્યારે હું કેવો બનું છું? ભોગતા. અને એના કારણે શું છે? ભોગ. ભોગતા, ભોગ્ય અને ભોગ, આ ત્રિપુટી જ આપણા વ્યવહારમાં આ બધામાં જુઓ તો ભોગતા
એટલે હું ભોગતા બનું છું. જગતના પદાર્થો મારા માટે ભોગ્ય છે, અને જ્યારે એને હું એની સાથે જોડાઈ જાઉં છું, ભોગતા અને ભોગ્ય જોડાઈ જાય છે, ત્યારે શું થાય છે? ભોગ. ભોગના લીધે સુખી, દુઃખી વગેરે અનુભવો થાય છે. રાઈટ. અને એ જ રીતે સ્વપ્નમાં પણ ગઈકાલે જોયું એ પ્રમાણે સ્વપ્ન કેવી રીતે થાય છે? આપણી વાસનાને આધારે. આપણા જે સંસ્કાર છે એનું જ સ્વપ્ન થાય, બીજું ન થાય. જેમ બહુ અંદરથી તીવ્ર ઈચ્છા હોય કે પ્રયાગ જવું છે ને કુંભમાં સ્નાન કરવું છે, એ પ્રકારની વાસના પડી છે, એના કારણે જ એ પ્રકારનું સ્વપ્ન આવ્યું. એ ટૂંકમાં સ્વપ્નમાં પણ તમે જુઓ તો પણ શું છે? જે જગત ઉત્પન્ન થાય છે એમાં કોણ છે? હું ભોગતા છું. ક્યાં? કેવી રીતે ભોગતા છું? કે પ્રયાગરાજ ગયા અને મેં પ્રયાગરાજના દર્શન કર્યા. આ શબ્દ તમને પ્રયાગરાજ માટે ભોગ્ય કે ભોગ શબ્દ નહીં ગમે, માટે હવે આપણે એ શબ્દને જુદા મૂકીએ. એ જલ્દી સ્વીકાર્ય ન બને. પણ જગતના સ્વપ્ન જગતમાં જે કંઈ વિષય ઉત્પન્ન થયા છે મારા માટે ભોગ્ય છે, હું એને ભોગવનાર, ભોગતા છું. અને વચન શબ્દ જે ભોગ એને કહીશું ભોગ. એટલે આ ત્રિપુટી સિવાય આપણે જોઈએ તો કંઈ રહેતો નથી. પણ સુસુપ્તિમાં ક્યાં હોય છે? સુસુપ્તિમાં ભોગતા ભોગ્ય ભોગ નથી ને, ભોગ. કારણ કે ભોગતા જ ક્યાં છે? સુસુપ્તિમાં જેને ભોગતા કહીએ છીએ, એટલે કે આ ઉપાધિ દ્વારા જ ભોગતા બન્યો છે. ઉપાધિ એટલે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર, એના દ્વારા મન દ્વારા હું ભોગતા બની જાઉં છું. પણ એ તો મન તો સુસુપ્તિમાં છે જ નહીં. તો ક્યાં ત્રિપુટી આવી? તો કે ત્રિપુટી નથી આવી, પણ ત્યાં આનંદનો અનુભવ થાય છે કે નહીં? આનંદનો અનુભવ થાય છે. એ શું છે? ભોગ. અને એ આનંદનો અનુભવ કરનાર હું છું. કેમ? પણ એ સૂક્ષ્મ છું, કારણ કે ત્યાં એને વ્યક્ત કરનાર સૂક્ષ્મ શરીર નથી, પણ સૂક્ષ્મ અર્થમાં હું ભોગતા છું. માટે ઉઠીને હું કહું છું કે મને આજે બહુ સુંદર ઊંઘ આવી ગઈ હો સ્વામીનીજી, એટલે એનો મેં આનંદનો ભોગ કર્યો. એટલે આ ત્રણેય ત્રિપુટીથી શું કે છે અહીંયા શાસ્ત્ર? ત્રિસુ ધામસુ યદ ભોગ્યમ ભોગતા ભોગશ્ચ યદ ભવે તેભ્યો વિલક્ષણ સાક્ષી. આ બધાથી હું વિલક્ષણ છું, એનાથી જુદો છું. કેમ? આ બહુ નિયમ બધા સ્વીકારે, કોઈ આનો વિરોધ કરે નહીં. શું? ઘટ દ્રષ્ટા ઘટાત ભિન્ન. બરાબર છે? ઘડાનો જોનાર ઘડાથી જુદું છે. બધા સ્વીકારે જ છે ને. કોઈ એમ કે ના ના તમે બીજી વેદા તત્વમેવ તત કદાચ ન સ્વીકારે, પણ આ તો સ્વીકારે છે કે ઘડાનો જોનાર ઘડાથી જુદું છે. એટલે એ રીતે આ જગતના બધા જ જાગ્રત અવસ્થામાં જે કંઈ અનુભવ થાય છે એને મને જ્ઞાન છે કે નહીં? જો જ્ઞાન હોય, ઘટ દ્રષ્ટા ઘટાત ભિન્ન, જે ઘડાનો જાણનાર છે ઘડાથી જુદો છે, એમ જાગ્રત અવસ્થામાં ભલે ત્રણ ત્રિપુટીની વાત કરી ને, ભોગતા ભોગ અને ભોગ્ય એ ત્રણેયને હું જાણું છું. સ્વપ્નમાં પણ જાણું છું અને સુસુપ્તિમાં પણ જાણું છું. તેભ્યો વિલક્ષણ કોણ છે? સાક્ષી. એટલે બધાને જાણનાર હું કોણ છું? સાક્ષી છું. હવે અહીંયા છે ને બહુ મહત્વની વાત આપણે સમજવાની છે, જરા સૂક્ષ્મ છે, ધ્યાન આપજો. તેભ્યો વિલક્ષણ સાક્ષી. એટલે સાક્ષી કહીએ ત્યારે આ શાસ્ત્ર છે ને એ આપણને આ જે શબ્દો વાપરે છે એ શબ્દો દ્વારા સત્ય સુધી પહોંચાડે છે. જેમ આપણે પહેલા જ દિવસે વાત કરી હતી, શાખા ચંદ્ર ન્યાય. બરાબર? એટલે ચંદ્રને જોવા માટે આપણને કહેવામાં આવે કે જો પેલી ડાળી દેખાય છે, પછી ત્યાં એ ડાળીની જ્યારે ઉપર છું, એટલે કે શબ્દ દ્વારા જે લક્ષ્યાર્થ છે ત્યાં પહોંચાડવાનું છે. એટલે જ્યારે આપણને એમ કહું કે તેભ્યો વિલક્ષણ સાક્ષી, આ બધાથી હું અલગ સાક્ષી છું. સાક્ષી ક્યારે કહેવાય? કોઈ સામે પડેલી વસ્તુ છે એના સંદર્ભમાં હું સાક્ષી છું. બરાબર? કે આપણે કોર્ટમાં પણ કે સાક્ષી એટલે શું? કે જેણે ઘટનાને જોઈ છે, એટલે કે કોઈ દ્રશ્ય છે, સાક્ષ્ય છે. પણ અહીંયા સાક્ષી જ્યારે કહે છે ત્યારે હું સાક્ષી છું એ મારો પરિચય પૂરો નથી. એટલે કે શું થયું કે હું કોઈ સાક્ષ્યના સંદર્ભમાં સાક્ષી છું, એટલે દ્વૈત તો રહ્યું છે. ખ્યાલ આવે છે? હું સાક્ષી અને આ જગતનો મારા માટે સાક્ષ્ય
સાક્ષ્ય છે, હું સાક્ષી છું અને મારા માટે આ જગત સાક્ષ્ય છે, પણ એ પણ બરાબર નથી. એટલા માટે જ્યાં સુધી આપણે કહીએ છીએ હું સાક્ષી છું, એટલે કંઈક મનમાં વૃત્તિના આધારે હું સાક્ષી કહું છું, પણ એ હું કયો છું ખરેખર સાક્ષી પણ નથી. સાક્ષી પણ નથી, કારણ કે જ્યારે કોઈ પદાર્થો હોય નહીં ત્યારે હું છું કે નહીં, ત્યારે હું તો છું જ. અને હું કેવો છું ચૈતન્ય. એટલા માટે આ ધ્યાનમાં આગળ તેભ્યો વિલક્ષણ સાક્ષી ચિન્હ માત્ર હમ સદા છે. સાક્ષી તો કરું પણ સાથે ચિન્હ માત્ર વાપર્યું, એટલે ચૈતન્ય. એટલે સાક્ષી શબ્દ પૂરતો નથી, માટે તરત જ બીજો શબ્દ વાપર્યો ચિન્હ માત્ર. એટલે કોઈ પદાર્થો ન રહે ત્યારે પણ હું ચૈતન્ય છું. એટલા માટે ભગવદ્ ગીતામાં શું કહ્યું, આત્મા સંસ્થા મન કૃત્વા ન કિંચિદપી ચિંતયેત. એક વખત મારું મન આત્મામાં હુંમાં સ્થિત થાય પછી કંઈ ચિંતન જ ન કરવું જોઈએ. બધી પ્રવૃત્તિ ધીમે ધીમે બંધ કરી દે. એક વખત આ મનમાં આપણે ધ્યાન કરતા હોઈએ ત્યારે હું વિરજ છું, વિશોક છું, પણ એ પણ શબ્દો સરી પડે અને કોણ રહે છે? ફક્ત ચૈતન્ય. એટલે સાક્ષી પણ આપણે કીધું ને, એ તો કહેવા માટે જ, પણ સાક્ષી પણ નથી. સાક્ષી પણ જગતના પદાર્થો સાક્ષ્યના સંદર્ભમાં છે. જ્યારે કોઈ રહ્યું નહીં ત્યારે હું તો છું, એ ચૈતન્ય છું. ચૈતન્ય અને ચૈતન્યમ શુદ્ધ ચૈતન્ય છું. ચૈતન્ય એટલે અનંત છું, અપરિચ્છિન્ન છું, બસ એમાં સ્થિત રહે. એટલે કંઈક કોઈ પણ વિચાર ઉઠે ત્યારે પણ એ વિચારની સાથે ન જોઈએ તો શું થાય? વિચાર સમય છે. આપણે વિચારને ચા ન પીવડાવીએ તો મને આને આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું, વિચાર કર્યા જ કરે તો દુઃખી થઈએ. એટલે સ્વામીજી કે ચા પીવડાવી, એ મહેમાન ગતિ કરતું રહે જ, અને વિચારોને જવા દઈએ તો કોણ રહે છે? હું ચૈતન્ય. ખ્યાલ આવે છે? એ કેવો છે? ચૈતન્ય. અને સાથે સાથે કહે છે સદા શિવહમ. અને ચૈતન્ય એટલે શું? ચૈતન્ય એટલે એની કોઈ સીમા છે, કોઈ મર્યાદા છે? તો કે ના, એમાં કોઈ મર્યાદા નથી. એટલે કે મર્યાદા નથી એટલે શું? કર્તૃત્વ કે ભોક્તૃત્વ પણ નથી. હું મારી જાતને કરતા માનું છું, હું મારી જાતને મને ભોગતા. એટલે મને કોઈ આવું કીધું, ભોગતામાં વિરોધ ક્યાં થાય છે? જ્યારે મને દુઃખ થાય ત્યારે એ ભોગતા છું, કરતા છું, ભોગતા છું. પણ ચૈતન્ય છું ત્યારે હું કોઈ, કારણ કે મારી કોઈ સીમા જ નથી, કોઈ સમય જ નથી, સમયની પણ મર્યાદા નથી, કાળની પણ મર્યાદા નથી, સમયનો પણ પ્રકાશક, દેશનો પણ પ્રકાશક એ ચૈતન્ય હું છું. હા, એક જ છું તે. એટલે ક્યારે એ શક્ય બને કે જ્યારે આ સત્યને ક્યારે જોઈ શકું? કે જ્યારે હું મારા વ્યક્તિત્વને, હું મારી વ્યક્તિત્વને જાળવી રાખું છું. મીઠા પૂરની કીડીની જેમ મીઠું તો મોઢામાં રાખી મૂકી, આપણે વાત કરી હતી એ પ્રમાણે એમાં આપણે વ્યક્તિત્વને જાળવી રાખીને આ સત્ય જોઈ શકીએ નહીં. તત્વમેવ પણ ન જોઈ શકીએ. એ જ વસ્તુને અહીંયા કહે છે ચિન્હ માત્રો હમ સદા શિવ હમ. એટલે ટૂંકમાં હું કેવો છું? ચિન્હ માત્ર, ચૈતન્ય. એટલે વ્યક્તિત્વનો જ્યારે આપણે ત્યાગ કરીએ, એટલે કે એને સત્યતા આપીએ નહીં. ભલે અપૂર્ણતા અનુભવાય, મર્યાદા અનુભવાય, પણ એ ક્યાં છે? ઉપાધિના સ્તરે. એટલે આપણે સવારે પણ જોયું કે શાંતિ પણ જે અનુભવાય છે એવું નથી, પણ હું શાંત સ્વરૂપ છું, હું ચિન્ત માત્ર છું, ચિત્ત સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું. તો જ્ઞાન સ્વરૂપ છું ને ચિન્ત માત્ર છું એવું કહો તો નિરસ્તાન કંઈ રહે જ નહીં ને. નિરસ્તા ન અનુભવાય એવો પ્રશ્ન થઈ શકે કે તમે આ ચિન્ત માત્ર હમ, હું આ બધા ભોગતા ભોગથી વિલક્ષણ છું, એમાં શું રહ્યું? નિરસ્તા નહીં. તો કે ના, સદા શિવ હમ. સદા ને હંમેશા. શિવ એટલે માંગલ્ય, મંગળકારી છું. સદા કલ્યાણકારી છું, શિવ છું. શિવ એટલે કલ્યાણકારી, મંગળ. અથવા તો હું સદા પૂર્ણ છું, પૂર્ણ છું. અથવા તો બીજો એથી પણ આગળ છે, હું હંમેશા ધન્ય છું, કૃતકૃત્ય છું. શિવ એટલે બધું આવી ગયું. સદા શિવ, હંમેશા હું શિવ છું. એટલે કલ્યાણકારી છું, મંગળકારી છું, કૃતકૃત્ય છું, પૂર્ણ છું, મારી કોઈ મર્યાદા નથી. અને એટલે આવું જ્યારે વિચારીએ ત્યારે એ તો તમે ધ્યાન દરમિયાન વિચાર્યું, પણ વ્યવહારમાં શું? તો વ્યવહારમાં પણ આ જ હું કલ્યાણકારી છું, હું સદાશિવ છું, મંગળકારી છું,
તો મારો વ્યવહાર બીજા સાથે કેવો હોય? ભગવાન તારું કલ્યાણ કરે. ભલે ને મને દુઃખ આપે, પણ એ તો એનો ઉપાધિના ધર્મ છે. ના, એની કોઈ મર્યાદા છે, એની અસહાયતા છે, માટે એવું કરે છે. પણ હું તો હંમેશા વ્યવહારમાં ભાઈ તારું કલ્યાણ થાવ, બધા એનો આભાર માને. આ બહુ મહત્વનું છે. એટલે ટૂંકમાં અહીંયા શાસ્ત્ર આપણને વિચાર સમજાવે છે કે આ ભોગતા ભોગ્ય અને ભોગ્યથી ભોગતા ભોગ્ય અને ભોગથી હું વિલક્ષણ સાક્ષી છું. ત્યારે એ શબ્દને પણ છોડીને એ સત્યને જોઈએ કે હું આ કહે ને બધા જ પ્રયત્નો જ્યારે છૂટી જાય, બનવાના કરવાના, અહીંયા જવું ત્યાં જવું, શું છે કંઈક બનવું છે માટે એ બધા પ્રયત્નો છોડી દઈ ધ્યાનમાં, અને ત્યાર પછી એને એ સત્યને જ્યારે આપણા વ્યવહારમાં જોઈએ કે મારે કંઈ બનવાનું કરવાનું નથી. ભલે લાગતું તો કરો, હા, કોઈ ના નથી પાડતા, પણ ધીમે ધીમે આ સત્યને આપણે જોઈએ તો હું કેવો છું? હું સદા સાક્ષી ચિન્ત માત્રો અહમ સદા શિવ. ખૂબ સુંદર અહીંયા ધ્યાનની પ્રક્રિયા કહી. અને એથી જ આ સતત જોઈએ તો જ આપણા જ્ઞાનનો લાભ મળી શકે. અહીંયા અટકી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.